હેલો ગાઈસ, તો આજે સવારમાં ગુજરાત ટાઇટન્સની ટી શર્ટ પહેરીને નીકળી જઈએ પાંડુ જવા, કારણ કે આજે દુકાનમાં કાઉન્ટર બનવાનું હોય એટલે એરે લાઇટ જોવા એરે લાઇટ લેવા જવાનું હોય. તો આજે તમને ઘરનો બ્લોગ બતાવું. તો આજે દુકાનનું કાઉન્ટર અડધું તો બની જ જશે. અડતાણ આગળ રસ્તા મળીએ ભાઈ, ગેર કાઉન્ટર બતાવું તમને. આ બધા મારે મજૂરો. રોમ રોમ ભાઈઓ. લ્યો આ રહી તમારી અરે લાઈટ. પેલા લેજો છે બંકા. અરે આ બૈરા ગયેલો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. ના કોણ જ એક આઈડિયા બીજો. આયો મારો મજૂર આયો. ભાઈની ઇજ્જત લીટર જેટલી ઇજ્જત છે. જાઓ પોણી ચોટી રહી ગઈ. તો કરો એટલે ફોન પેદવા આયા બધા. હા ભાઈ, હવે પથ્થર બથ્થર લગાવી દે છે મસ્ત કમ્પ્લીટ. માપ બાપ લઈ લો. હા ભાઈ, અરે લાઇટની અનબોક્સિંગ કરતો વિડીયો બનાવી લઈએ ને. બજાજ ફાઇનાન્સ વાળો હા ભાઈ, અરે લાઇટ લગાવો. બીજી ચોકન લગાવ. અરે પથ્થર લાગી ગયો હવે. અરે અરે લાઇટ લગાવી જાય. આજે કાઉન્ટર બની જશે. હા બની જશે અડધા કલાકમાં. અમે વિડીયોમાં તો અડધા કલાકમાં તો આખું ઘર બની જાય. હા ભાઈ, એમાં બહુ સારા વિડીયોમાં આવતા. ચેને ચોરી પહેરાવાની છે. અરે આ આપણા યુટ્યુબર જ છો, દેશી બ્લોગર. 1 લાખ સબસ્ક્રાઈબર. આ 250 વાળા કારીગર છે. કશું કોમ કરતું નહીં, ચાલુ ગાઈસ, પેલો વંડીવાળો ગીરવાળો મારો મજૂર છે અને અહીંયા મજૂરી કરવા આવે છે. અને આ છે વિવેકભાઈ. बंद करो हाथ जोड़ के मैं. બસ્તી રસી હસી રહ્યા છે. અમારો મજૂર આવી ગયો છે ચા પીવા. એ તો એડિટ તો મારા કરવું ને. અરે વાટકી પછી ચા પીવી છે, બહુ વધારે પીવે ચા. અને પેલા તો જાણે ચા ભળે જ નહીં, ચા પીવે છે એટલે બર્થડે ફૂલ બર્થડે ફરી જ દે બસ. આજે હું થોડું વેડી દે, અમે થોડું વેડી દે. મારામાં તો વેડ અત્યારે માહોલ ગરમ છે ભાઈ, બહુ ફૂલ તાપમાં થઈ ગયું છે. પહેલે ફૂલ મહેનત કરી, અત્યારે તાપ થઈ ગયું છે ભાઈ. બરોબર નો કેરીનો રસ લાવી ચા. પથ્થર બથ્થર મૂકી દીધો. આ તો ગાઈસ કેવું લાગે છે ફટાફટ જલ્દી કમેન્ટ કેવું લાગે કમેન્ટમાં જણાવી દેજો. ફટાફટ જલ્દી ઓવે નેચર લગાવવાનું. આ અંદર કોને બધું લગાવી રહ્યું. જો પથ્થર બથ્થર ભાગવાના. અલ્યા પથ્થર ભાગવાના નહીં.
આ મસ્ત આપણો હેચકો. હજી તો બાકી એ બધું બનવાનું વાર લાગશે. હવે કલાક રહીને આટલા ટાઇલ્સો લગાવવાની ચાલુ થઈ જશે. એટલે આખું ની ટી શર્ટ, આ ટી શર્ટ તમારી છે? વિક્રમ ઠાકોર. આ જો માલ ભરી ગયા હોય. સિંઘમ કમેન્ટ કરો, આ સિંઘમ કે વિક્રમ ઠાકોર? જિગ્નેશ કવિરાજ બતાવો ચલ્યો. આ રે જિગ્નેશ કવિરાજ. હવે પથ્થર કૂટ્યા છે, બીજા પથ્થર લેવા જવાનું. ગાડી આપણી બબુ કાઢી દીધી છે. જોવા ટાપ છે અને ધોડાવાની છે આજકાલમાં. તો જો ગાઈસ આ આપણી બબુ આવી જઈ, ઘેર આવી ગયા. આ એક આ બધી ટાઇલ્સો છે, આ બધી ટાઇલ્સો આ બધું લઈને આવ્યા. હવે શાંતિથી બેઠા, પાણી પીએ. તાપના એક તો રેપ ઝેપ થઈ ગયા. તાપના બહુ કંટાળી ગયા. હવે મજૂરો એ નહીં, મજૂરો હવે આવશે બપોરે. હા જો આ બધા આવી ગયા. હવે આવતો વખતે પેલા ફોન ચાર્જિંગમાં લગાવશે, પછી કોમ કરે. પીલા બધા છે યાર, પેલા પાછા પાવડો લઈને બેસી ગયા. સજો આવી ગયો છે, ફર્સ્ટ ક્લાસ એક માલ ખપી રહ્યો છે. અને હવે આવી જશે. અરે ફોન લઈને બેસી જશો. બહુ જ અચ્છો વાળો માલ ખપી છે. અને આ 5 રૂપિયાનું ચાર્જિંગ કોપીરાઈટ ચાર્જિંગ જો તારે હવા થેલી તોડી દેવાની. વાત ન પડે યાર. આ જો માઈક આંગલીનો ટાઇલ્સ થી કાપવા. અલે થેલી બગાડ નાખી આખી. આવા કારીગર આખી થેલી બગાડ નાખી. તો ગાઈસ જો આ બધું મિક્સ થઈ રહ્યું. હવે આ પેલા જો રીલ્સો જોવા गजब बेइज्जती है. ₹1 રૂપિયાની ખુરશી ઉપર બેઠા હા. ગાઈસ તમારે કેટલા ટકા આયા? 80%. તમારે કેટલા ટકા આયા? અંબિલામના પહેલું તમારે કેટલા ટકા આયા? આ પોતાની નોકરી લાગી છે. સાયન્સ લેવાનું છે. અત્યારે ઓપરેશન ચાલી રહ્યું. ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું.
હા દેવેનભાઈ આયા. તો જુઓ આ બધા કામ પતાવી દીધું હવે. આ બીજા રૂમની અડધી ટાઇલ્સો પતી જઈએ. તમે ખુશ છો? હેલો ગાઈસ, ધીસ ઇઝ માય હોમ. તો ગાઈસ હવે મહેસાણા જવા અમે નીકળ્યા છીએ. તો બીજો બધો ભાગ હવે હું તમને કાલના બ્લોગમાં બતાવે. વિચાર કે ડેલી બ્લોગ ચાલુ કરવું હોય. હાલ તો હું દેવીને 2 જણા બહાર જવા નીકળીએ. તો મળીએ ત્યાં કાલના બ્લોગમાં. બાય.